તમે વિશ્વભરીધામાં અહીંયા આવો છો તો તમારે 10 રૂપિયા ટિકિટના ચાર્જ, પાર્કિંગ માટે આપણે તમારે 10 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. અને તમે લોકેશન તમે જોઈ શકો છો, જોરદાર જગ્યા છે, કંઈ ઘટે એમ છે નહીં, જગ્યા જોરદાર છે. શું કેવું છે તમારું? હે તો ચાલો અમે તમને થોડુંક મંદિરનો વ્યૂ બતાવશું. અંદર શૂટિંગ કરવાની મનાઈ છે એટલે આપણે અંદરનો વ્યૂ બતાવશું નહીં. અને આ તમને જે બતાવી છે એ છે પાર્કિંગ સુવિધા છે. પાર્કિંગ સુવિધા માટે એકદમ જબરદસ્ત સુવિધા છે, સુવિધા સારી છે, બહુ એકદમ વિશાળ પાર્કિંગ. તો મિત્રો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને અત્યારે અમારી એક્ઝેક્ટ સામે મંદિર છે, તમે જોઈ શકો છો. મંદિર એકદમ જોરદાર છે, કાંઈ ઘટે એમ છે નહીં. અને મંદિરના સાઈડનો વ્યૂ તમે જોઈ શકો છો. તો મિત્રો અંદર શૂટિંગ કરવાની મનાઈ છે એટલે આપણે અંદરનું શૂટિંગ અંદર નહીં કે શૂટિંગ કર્યું હતું. તમને બહારથી મંદિર બતાવી દઈએ, કંઈક આવું મંદિર બતાવી છે. મિત્રો આ છે આપણે ચિરાપ. તો અત્યારે અમે દર્શન કરી આવ્યા છીએ માતાજીના, અને અત્યારે અમે તમને બતાવશો ગોકુળધામ, જે ભગવાન શ્રી કૃષ્ણએ જો તમે જોઈ શકો છો ગોકુળધામ, ગોવર્ધન પર્વત. ગોવાળિયા છે તેમજ ગામજનો છે અને તેમજ ભગવાન શ્રી કૃષ્ણ એમને ટ્રસ્ટી આંગળીએ આખો ગોવર્ધન પર્વત ઊંચો કર્યો હતો. હાથી બનાવવામાં આવેલો છે, જોરદાર મોટો જબર મહાકાય હાથી તમે જોઈ શકો છો. ચાલો અહીંયા રેસ્ટોરન્ટ પણ છે, તમે ખાવાનું તમને અહીં જમવાનું મળી જશે. કાઠિયાવાડી થાળી, હા રેડી. અને આ તમે જગ્યા જોઈ શકો છો, તમે એકદમ મોટી જબર જગ્યા છે. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે. તો મિત્રો તમે અહીં પ્રાકૃતિક નજારો તમે જોઈ શકો છો, નજારો તમે જોઈ શકો છો. અહીંયા જોરદાર નજારો છે ભાઈ, કાંઈ ઘટે નહીં. આગળ જવાની મનાઈ છે
આપણે આગળ ન જતા, પણ સુવિધા અહીં સારી છે. મોટો ધમરૂખ હોય એવું લાગે. સમૃદ્ધ નથી, બીજું કંઈક છે. ફળ લાગેલા છે એમાં, તમે જોઈ શકો છો. એકદમ મસ્ત નજારો છે ભાઈ, કાંઈ ઘટે નહીં. ચાલો હિતેશભાઈ, આપણે બહાર જઈશું થોડા. તો મિત્રો, તમે અહીંયા આવો છો વિશ્વંભરી ધામ, તો તમને અહીં શોપિંગમાં દુકાનો મળી રહેશે, અને તેમજ આપણે રેસ્ટોરન્ટ પણ અહીં છે. અમે તમને બતાવ્યું હતું થોડુંક. અત્યારે અમે આવી છે બહાર. આ છે ગેટ, અને આ છે એના વિશે કાંઈક સોશિયલ મીડિયાનો આ છે એપ્લિકેશન છે જયમાં. સોશિયલ મીડિયાના બધા હેન્ડલ છે બધા, જો ને એમની ધામ પ્લે સ્ટોરમાં છે, જયમાં કરીને છે. વોટ્સએપ ગ્રુપમાં વોટ્સએપ ગ્રુપ છે, આ વોટ્સએપ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, ઘણું બધું છે, બધું થતું હોય. અને યુટ્યુબમાં પણ છે. ઓકે, ચાલો. અને લાઈવ દર્શન થઈ શકે. હા, ઘણું બધું છે. ચાલો. અને પાર્કિંગ સુવિધા આપણને ખબર છે, તમે જોઈ તો છો. અહીંયા આપણે ગાડી પાર્ક કરેલી છે. રેનકોટ બેનકોટ હુકાય છે, અને રોડ રસ્તા પણ સારા છે અહીંયા. તો ચાલો, અમે નીકળવી છે દરિયે. તો મિત્રો, અત્યારે અમારે જવાનું છે તિથલ સ્વામિનારાયણ મંદિરે. ચાલો. મિત્રો, અત્યારે અમે ઊભા છે પાનેરા પારડી, અને ટાઈમ થોડોક વધારે થઈ ગયો છે, એટલે અમે નીકળવી છે હવે ઘરે. કારણ કે તિથલ જવા માટે અમારી પાસે ટાઈમ નથી, હવે ઘરે જવાનું છે બહુ દૂર. તો ચાલો, મળીએ છીએ એક નવા વ્લોગમાં. બસ આજ માટે તો એટલું જ છે. બરાબર ભાઈ? આ વરસાદના કારણે શૂટિંગ જ કરી શકતા, બાકી શૂટિંગ કરવા જેવું બહુ જબરદસ્ત હતું આપણે ડુંગર ઉપર. ચાલો.